સૌથી પહેલું ભાગવતજીમાં ગિરિરાજજીનું સ્વરૂપ સમજાવ્યું છે ગોપીઓએ, અને પછી ઠાકોરજી ગિરિરાજજીનું સ્વરૂપ સમજાવ્યું. પણ આ ગિરિરાજજીના પ્રાગટ્યની ગાથા એ ગર્ગ સંહિતામાં આવે છે. ગર્ગ સંહિતા જે ગર્ગજીએ લખી છે એમાં આખો ગિરિરાજ ખંડ નામનો પ્રસંગ આવે છે. સૌથી પહેલું આ ગિરિરાજજીનું પ્રાગટ્ય ગોલોકધામમાં છે. જ્યારે ઠાકોરજી અને સ્વામીજી વિહાર કરી રહ્યા છે અને ત્યારે સ્વામીજીએ મનમાં મનોરથ જગાવ્યો કે પ્રભુ એવું કોઈ સુંદર સ્થાન કંદરાઓનું સિદ્ધ કરો કે જ્યાં આપણે અનેક વિધ લીલાઓ કરી શકીએ. અને ત્યારે કહેવાય છે કે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું અને 100 યોજન ઉપર ગયું અને ઠાકોરજી ઉપર હાથ રાખ્યો અને તેજ પુંજ પર્વત આકારે ગોલોકધામમાં પ્રગટ થઈ ગયું, જેના 100 શિખર હતા. અને એટલા માટે ત્યારે ગોલોકધામમાં એમનું નામ પડ્યું શતશૃંગ, જેના 100 શિખર છે. અને સુંદર કંદરાઓ, ઝરણાઓ, લતા પતા. અને ત્યારે ઠાકોરજીના જ્યારે હૃદયમાંથી પ્રગટ થયા સ્વામીજી ખૂબ પ્રસન્ન થયા. પણ જ્યારે સંક્ષિપ્તમાં કહું, હવે જ્યારે પ્રભુને ભૂતલ પર પધારવાનો સમય આવ્યો, કારણ કે જ્યારે લીલાથી જીવો વિખૂટા પડ્યા ભૂતલ પર, અને એકવાર રાસ કરતા કરતા મન ઉદાસ દેખાયું સ્વામીજીનું, ત્યારે ઠાકોરજી પૂછ્યું કે આપ ઉદાસ કેમ છો? ત્યારે સ્વામીજીએ કહ્યું કે મારે કારણે જીવો ભૂતલ પર પડ્યા છે, મારા શાપને કારણે. અને અમે તો રાસના આનંદ લઈએ છીએ, પણ એ જીવોને રાસનો અનુભવ થતો નથી, આ ગોલોકધામની લીલાનો અનુભવ થતો નથી. ત્યારે ઠાકોરજી પ્રતિજ્ઞા કરી કે આ જીવોને ફરી ગોલોકધામમાં પ્રાપ્ત કરાવવા માટે હું ભૂતલ પર જઈશ. અને પ્રભુ જ્યારે ભૂતલ પર પધારે એના પહેલા ભગવાનનું પરિકર ભૂતલ પર આવે. જો ઠાકોરજી ક્યાંય પણ જાય ત્યારે સૌથી પહેલા એનો પરિકર આવે. એટલે કે દેહ કારણ શ્રી યમને પ્રથમ આવી, યમુનાજી પધાર્યા, ગિરિરાજજી પધાર્યા, વ્રજ પ્રદેશ પધાર્યો. એટલે આપણે ત્યાં કહેવાય કે જ્યારે પ્રલય થઈ જાય, સમગ્ર પૃથ્વી જલમાં ડૂબી જાય, છતાંય વ્રજ ડૂબતું નથી. કારણ કે વ્રજ ભૂતલનો ભાગ નથી, વ્રજ સાક્ષાત ગોલોકધામથી ભગવાને ભૂતલ પર ઉતારી છે. એવી આપણે ત્યાં વ્રજ પ્રદેશની મહાત્મા કહેવાય છે કે આ સાક્ષાત ગોલોકધામથી વ્રજ મંડળ આવ્યું છે. વ્રજમાં જ્યારે ભાગવતજીમાં વૃંદાવન કોણ તો આખું વ્રજ પ્રદેશમાં આદિ વૃંદાવન જે આખું વ્રજ પ્રદેશ છે, 84 કોષનો જે ભાગ છે, તો એ વ્રજ મંડળ ભૂતલ પર પધાર્યું છે. તો આમ જ્યારે ઠાકોરજી પધારે એના પહેલા લીલા પરિકર આવે. એટલે જ પુષ્ટિ ભક્તિ માર્ગમાં, કૃષ્ણ ભક્તિના માર્ગમાં કેવળ ઠાકોરજીની કૃપાની પ્રધાનતા નથી, પણ ઠાકોરજીની કૃપાના પહેલા ઠાકોરજીના લીલા પરિકરની કૃપા પ્રાપ્ત કરવાની. અને પ્રભુનો લીલા પરિકર કોણ? કે સ્વામીજી, યમુનાજી, ગિરિરાજજી, ગોપીજન, વ્રજ ભક્તો, ગાયો. આ જેટલા ઠાકોરજીની આસપાસ તમે મનોરથમાં સજાવટ કરો એ સાધારણ નથી, એ ઠાકોરજીના લીલા પરિકર છે. અને એટલા માટે મનોરથના પણ દર્શન કરો તો સીધા ઠાકોરજી સામે નહીં જોવાનું, વ્રજ ભક્તો સામે પહેલા જોવાનું. અને એમના ભાવને હૃદયમાં ધારણ કરી અને પછી ઠાકોરજી સામે જુઓ તો એક અલૌકિક ભાવ થાય. આ દર્શનનો પ્રકાર છે. દર્શન કરતા શીખવું જોઈએ કઈ રીતે દર્શન કરાય. સીધા જોઈ લઈએ. ઘણા આજે દર્શનમાં બહુ મજા આવી, શું આજે ભીડ બહુ હતી, ભીડ બહુ હતી, ઘણા લોકોને ધક્કા વાગે તો બહુ આનંદ આવે, એમ લાગે આજે નાથ દ્વારા જેવું લાગે. તો લોકોનો બી ભાવ હોય. નાથ દ્વારામાં જાય ને ઘણા લોકો ફરિયાદ કરતા હોય, ઘણા લોકો આ તો યમુનાજીની લહેરો છે એમ લાગે, યમુનાજીમાં લહેરોમાં સ્નાન કરતા કરતા ઠાકોરજીના દર્શન કરે. હા, પણ એનો અર્થ એમ નહીં કે બધા ધક્કા મારો, તો જે છૂટ આપી દીધું મારતા આપણે જોઈએ છે, પણ યાદ નાથ દ્વારા રાખી છે. શ્રીનાથજી તો અહીં મારતા નથી ધક્કા, આપણે જ એકબીજાને મારતા હોઈએ, પણ વાંક શ્રીનાથજીનો કાઢે. શ્રીનાથજી તો તૈયાર છે, વાંધો નથી. પણ આ મૂળ વાત લીલા પરિકર. જો આપણે ત્યાં કોની કાનીથી, કોની આડીથી તમે ઠાકોરજી પાસે જાઓ છો, યા તમારો ભાવ, તમારી સામગ્રી, તમારી સેવા કોની કાનીથી અંગીકાર કરાવો છો, એ બહુ મહત્વનું છે. ભલે તમે જ બનાવ્યું હોય, તમે જ પીરસ્યું હોય, તમે જ આવીને થાળી ઠાકોર આગળ ધરી હોય, ધરવા સુધીનો અધિકાર તમારો. પણ જ્યારે એમ કહો કે મહાપ્રભુજીની, ગુસાઈજીની, ગુરુજનની, વ્રજભક્તોની કાનીથી હે પ્રભુ પ્રેમપૂર્વક આરોગજો, આવી કાની આપો, ત્યારે ઠાકોરજી આરોગે. ભલે તમે ધરાયું હોય, પણ ધરીને તમારે તો ટેરો કરી કાની બોલી નીકળી જ જવું પડે. કારણ કે ધરવા સુધીનો અધિકાર આપણો, આરોગાવાનો અધિકાર તો વ્રજભક્તોનો છે. કે કાની આપો ત્યારે સામગ્રીમાંથી વ્રજભક્તો પ્રગટ થઈ અને ઠાકોરજીને આરોગ આવે છે. અને એટલા માટે આપણે ટેરો લઈ લઈએ છીએ કે એ વ્રજભક્તો આરોગ આવતા હોય, આપણે જોઈએ તો એમને સંકોચ થાય. એટલે
કોની કાની થકી સેવા, તે મહાપ્રભુજી ગુસાઈ એમની કાની આપી છે. કારણ આપણો તો એવો અધિકાર નથી, આપણી અંદર એવી ભાવના નથી, પણ જ્યારે મહાપ્રભુજીના નામે આપણે ધરીશું તો ઠાકોરજી મહાપ્રભુજીની આડી રાખી અને ચોક્કસ આપણી સામગ્રી આરોગશે. કારણ આ મહાપ્રભુજીનો સેવક છે અને એમણે ધર્યું એટલે આરોગ્ય છે. એટલે જ આપણે ત્યાં કહેવાય છે મહાપ્રભુજી થકી આપણી સેવાનો અંગીકાર છે, કારણ કે પોતે સ્વામીજી સ્વરૂપ છે. તો આ વ્રજભક્તોનો લીલા પરિકર એટલે ત્યારે ગિરિરાજજી સ્વરૂપે એ શતશૃંગ પર્વત અહીંયા આવ્યા શાલ્મલી દ્વીપમાં. તો આપણે ત્યાં સપ્ત દ્વીપો માનવામાં આવે, એમ જોવા જાવ ભૌગોલિક દ્રષ્ટિએ તો શાલ્મલી દ્વીપ એટલે આફ્રિકા ખંડ કહેવાય ખરેખર, પણ શાલ્મલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા. આપણે ત્યાં આકાર અને સ્વરૂપનો ભેદ હોય છે. પર્વત આકાર છે પણ સ્વરૂપથી તો હરિદાસ વર્ય ગિરિરાજજી છે. એટલે જ જ્યારે ગુસાઈજી પાસે આપણે ત્યાં વાર્તા પ્રસંગ આવે છે ને, વૈષ્ણવ આવ્યો અને ગુસાઈજીએ પૂછ્યું કે સૌથી શ્રેષ્ઠ નદી કઈ, સર્વશ્રેષ્ઠ પર્વત કયો, સૌથી શ્રેષ્ઠ તીર્થ કયું? ત્યારે પેલા વૈષ્ણવ સૌથી શ્રેષ્ઠ કોઈ નદી હોય તો યમુનાજી છે, સૌથી શ્રેષ્ઠ પર્વત હોય તો ગિરિરાજજી છે, સૌથી શ્રેષ્ઠ કોઈ તીર્થ હોય તો વ્રજ છે. ત્યારે ગુસાઈજી એટલું, અરે મૂર્ખ, સૌથી શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, તું યમુનાજીને નદી માને છે? એ તો ઠાકોરજીની ચતુર્થ પ્રિયા છે. સૌથી શ્રેષ્ઠ પર્વત કોઈ હોય તો મેરુ પર્વત છે, તું ગિરિરાજજીને પર્વત જાણે છે? એ તો સાક્ષાત હરિના દાસોમાં શ્રેષ્ઠ એવા ભગવતી છે. સૌથી શ્રેષ્ઠ તીર્થ કોઈ હોય તો પ્રયાગ છે, વ્રજ તો ઠાકોરજીનું ઘર છે, તું એને તીર્થમાં છે. આવો અલૌકિક ભાવ, એટલે કે આકારથી આપણી ભક્તિ શરૂ થાય અને સ્વરૂપમાં પ્રાપ્તિ થાય. એટલે આકારથી શરૂઆત, સ્વરૂપમાં પ્રાપ્તિ. આકારના માધ્યમથી સેવા સ્મરણ થાય અને સ્વરૂપમાં પ્રાપ્તિ થાય. તો આ ગિરિરાજજી દ્રોણ પર્વતને ત્યાં પ્રગટ થયા, 3 પુત્ર એમને ત્યાં થયા. ચિત્રકૂટ, તમે જ્યાં જાઓ તો કાંતાનાથ પર્વત છે. બીજા છે ચરણાદ, જ્યાં ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ ચરણાદ્રી, અને વચલાભાઈ ગોવર્ધન ગિરિરાજ. આ ત્રણેય ભાઈઓ છે. અને જ્યારે પુલત્સ મુનિ આવ્યા, સંક્ષિપ્ત એની કથા કહી દઉં. પુલત્સ મુનિ આવ્યા અને કહ્યું, એમને ગિરિરાજજીને જોયા અને થયું કે આમને કાશી લઈ જાઉં. અને ત્યાં જઈને એમની કદરાઓ સુંદર હતી એટલે થયું કે એમાં બેસીને મહાદેવજીની આરાધના કરું. આવ્યા ગિરિરાજજી પાસે ને કહેવા લાગ્યા, મારી ઈચ્છા છે કે તને કાશી લઈ જાઉં. કહ્યું કે આવું તો ખરા તમારી સાથે, પણ એક શરત, એક વાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ઊભો નહીં. માધ્યમ બન્યું, થયું કે ચલો કાશી જઈશું તો વચમાં વ્રજ આવશે. ગિરિરાજજીને થયું અને મારું પ્રાગટ્ય તો વ્રજમાં વાસ કરવા માટે થયું છે. યોગ બળે ઉપાડ્યા ગોવર્ધન પર્વતને, ચાલવા લાગ્યા કાશી તરફ. વ્રજ મંડળ આવ્યું અને ગિરિરાજજીને થયું કે હું તો અહીંયા આવવા માટે પ્રગટ થયો છું. અને પોતાનું વજન એટલું વધાર્યું ગિરિરાજજીએ કે ઉચકી ન શક્યા, પધરાવી દીધા. અને નિત્યકર્મથી નિવૃત્ત થઈ ફરી ગિરિરાજજીને લેવા આવ્યા ત્યારે કહ્યું કે હું તો વચને બંધાયેલો છું, એકવાર મને જ્યાં પધરાવશો ત્યાંથી ઊભો નહીં થવું. આવ્યો ક્રોધ ઋષિને શ્રાપ આપ્યો છે કે તે મારી જોડે છલ કર્યું અહીંયા આવવા માટે, તને શ્રાપ આપું છું, રોજ તલ ભર તું કટીશ. ગિરિરાજે વિચાર કર્યો કે જ્યાં સુધી પ્રભુની લીલાઓ છે ત્યાં સુધી તો ભૂતલ પર રહીશ, પણ જ્યારે કલિયુગ સર્વોચ્ચ અવસ્થાએ આવશે તો હું તિરોધાન. એટલે આપણે ત્યાં કહ્યું, જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગામ ગુસાઈ, તબલગ કલિયુગ નાય. બીજા બધા માટે ભલે કલિયુગ ચાલતો હોય, પણ આપણા ભક્તો કહે છે વૈષ્ણવ માટે ત્યાં સુધી આ ભૂતલ પર કલિયુગ નથી. જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગામ ગુસાઈ, તબલગ જબલગ ભાગવત કથારસ, તબલગ કલિયુગ નાહી. જ્યાં સુધી આટલા તત્વો આ ભૂતલ પર છે ત્યાં સુધી કલિયુગ ભક્તો નથી. અને આમાંથી કોઈ એક તત્વને પણ પકડી તો કલિયુગ થી થાય. એટલે તો કલિયુગ में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. કલિયુગમાં જ્યારે બધા દ્વાર બંધ થઈ ગયા છે, આ કલિયુગ છે ને એટલો હોશિયાર છે, ખલ ધર્મિણી છે. આ કલિયુગમાં કોઈ ગાળો બોલતું નહીં આવે, શ્લોકો બોલતું જ આવે, છેતરી જશે. આપણને ગાતો બહુ મોટા ભગવતી. આ કલિયુગની વિકટતા એ સતયુગમાં કોઈ ખરાબ હોય તો ખરાબ દેખાય. કલિયુગની તકલીફ એ છે, ખરાબ હોય સૌથી સારો થઈને ફરતો હોય. આ તકલીફ જ છે, ખલ ધર્મિણી છે. આને ઓળખવું અઘરું છે અને એટલા માટે બચવું કઠિન થઈ જાય છે. આ કલિયુગમાં એટલે જ બહુ સાવધાન રહેવું. દરેક ક્ષેત્રોમાં બહુ પ્રભાવિત કરવાની કોઈ કોશિશ કરે. આની મિનિસ્ટર સાથે ફોટા, આની સાથે ફોટા, એક્ટર સાથે ફોટા. લોકો ધર્મ ક્ષેત્રોમાં પણ જોઈએ કેટલો લોકોને ઇમ્પ્રેસ કરવાના પ્રયાસો કરતા, કેવા જાત પણ જ્ઞાન કે વિચાર આપવાનો પ્રયાસ ન હોય. અત્યારે અને પાછું ઇન્ટરનેટના યુગમાં તો બહુ સાવધાન રહેવાની જરૂર છે.
કામ લાગ્યું આ બધાને પગે લાગ્યો, અરે આ ત્યાં જાય છે, એ ત્યાં નથી આવતા. એટલે અત્યારે બંને એટલી સાત્વિકતા, એટલે મેં દિવસે ગીતાજીમાં કહ્યું હતું, આપણા મંદિરો, મંડળો, સંસ્થાઓ એ આપણા ચહેરા જોવાના દર્પણો છે. ચહેરો કાળો થશે તો ધોઈને ચોખ્ખો કરી લઈશું, પણ અરીસો કાળો થઈ જશે તો જ્યારે જોઈશું ત્યારે ચહેરો કાળો જ દેખાશે. અને એટલા માટે અરીસાઓ કાળા ન થવા જોઈએ. આપણા ધર્મક્ષેત્રો, મંડળો, સત્સંગો, મંદિરો, સંસ્થાઓ કાળી ન થાય, એની પવિત્રતા જળવાયેલી રહે, એના માટે આપણે બધાએ સતત સભાન રહેવું, આપણી સાત્વિકતા ન જતી રહેવી છે. અહીંયા એટલે ખરધર્મી તો કલિયુગમાં આટલા તત્વો જ્યાં સુધી છે ત્યાં સુધી આપણું કોઈ કઈ કલિયુગ બગાડી શકે. લોકો કલિયુગ કઈ બી ખરે, હવે તો કલિયુગ લોકોને બસમાં સીટ ના મળે, કલિયુગ આવી ગયું છે તારા માટે. થોડી પ્રતિકૂળતા થાય એટલે કલિયુગ યાદ આવી. આપણે તો સત્સંગ કહીએ, ઘરે સેવા બિરાજે. જેના ઘરે સેવા છે ત્યાં કલિયુગ નહીં પણ સારસ્વત કલ્પ ચાલે છે. કારણ એ સારસ કલ્પની લીલાઓ જેના ઘરે રોજ જ્યાં મંગળા થતા હોય, પ્રભુને ભોગ ધરાતા હોય, પ્રભુ જ્યાં બિરાજતા હોય, અષ્ટ સખાની વાણી ગવાતી હોય, ત્યાં કલિયુગ તો બહાર દરવાજે હાથ જોડીને ઊભો હોય કે મને દર્શન મળી જાય તો સારું. આપણે ત્યાં તો વલ્લભાખ્યાન લક્ષ્મી મને પામ્યા રળી, એટલે 8મા આખ્યાનમાં ગોપાલદાસજી કહે કે લક્ષ્મીજી પણ એના દ્વાર પર ઊભા હોય છે. કેમ કે સેવા કરતા કરતા કંઈક જરૂર પડે ને કોઈને અવાજ લગાવે અને પેલો જાય એના પહેલા હું દોડતી જઈ અને ઠાકોરજીની સેવામાં પહોંચી. આ ભાવ પુષ્ટિ માર્ગની મહત્તાનો છે. અહીંયા તો લક્ષ્મી મન પામ્યા રળી, લક્ષ્મીજી પણ લાલાય છે. તો એવો આ દિવ્ય માર્ગ મહાપ્રભુજી આપણને આપ્યો છે. અને એટલા માટે જ્યાં સુધી આટલા તત્વો ભૂતલ પર છે ત્યાં સુધી કલિયુગ નથી. અને એટલા માટે જ્યારે ગિરિરાજજી પધાર્યા ત્યાં વ્રજમાં શ્રાપ લાગ્યો તો ભાગવતજીમાં એક સંશોધન કરવા જેવું છે. આજે બપોરે ચિંતન કરતો હતો ભાગવતજીનું, મને એમ થયું કે કોઈ ભાગવતજી ભણતું હશે કે ટોપિક આપીશ કે ભાગવતજીમાં આપેલા શ્રાપ અને ભાગવતજીમાં આપેલા વરદાન, એના ઉપર રિસર્ચ કરવું કે ક્યાં ક્યાં કોને શ્રાપ લાગ્યા અને ક્યાં ક્યાં કોને વરદાન લાગ્યા. આપણે જયારે સંધ્યાવંદન કરતા ત્યારે આપણને જુદા જુદા ચિંતનો થાય, એવા ઘણા ટોપિક્સો ઘણા લોકો અને જે અધ્યયન કરતા હોય એને આપીએ તો એને વધારે આનંદ આવે. ચલો એના પર રિસર્ચ કરીએ તો ક્યાં ક્યાં વરદાન અને શ્રાપ, એટલે મોટા ભાગના આપેલા શ્રાપ એ વરદાન નીકળે છે. અને ઘણી બધી જગ્યાએ મળેલા દેવતાઓના વરદાન શ્રાપ જેવા નીકળે છે. તમે જેમ દશમસ્કંદની કથામાં આવો તો જ્યારે ઠાકોરજી ઉખલ સાથે બંધાયા અને નંદાલયના આંગણામાં પરિભ્રમણ કરી રહ્યા છે, બે વૃક્ષો છે અને વચમાંથી ઠાકોરજી નીકળવા ગયા અને કડાક દઈને શોર થયો અને નલકુબર અને મણિગ્રીવ કુબેરના પુત્રો પ્રગટ થયા. કારણ એમને ત્યાં ઋષિનો શ્રાપ લાગ્યો હતો. કારણ કે જ્યારે સ્નાન કરતા હતા અપ્સરાઓ સાથે ને સંત પધાર્યા એની મર્યાદા ન રાખી. એટલે જ આપણે ત્યાં સંતો, આચાર્યો, મહાત્મા, પ્રભુ આ બધાની સામે હોઈએ તો કેવી મર્યાદા, કેવું રિસ્પેક્ટ આપણે જાળવવું જોઈએ. કમથી કમ ઠાકોરજી આગળ હવેલીમાં તમે હો, સત્સંગ મંડળમાં ત્યારે બહુ જ રિસ્પેક્ટ અને ધ્યાન રાખી કે પ્રભુ સામે છે. એટલે તો આપણે કહે કે આવા કપડાં પહેરીને જવું, આવા, કારણ કે વસ્ત્રથી પણ રિસ્પેક્ટ આપી છે. મૂળ વાત છે રિસ્પેક્ટ. પ્રાઇમ મિનિસ્ટર તમને જમવા બોલાવે તો બરમુડો ટી-શર્ટ પહેરીને જાવ, ત્યાં તો સૂટ જ પહેરીને જાવ. પ્રાઇમ મિનિસ્ટરને મળવા જઈએ ત્યારે જગતનો નાથ એને મળવા જઈએ તો પછી શું પહેરવું, કેવું બોલવું, કઈ રીતે રહેવું, મેં છે રૂલ નથી, એની ડિસિપ્લિન છે. એ ડિસિપ્લિન રાખી આપણે સામેવાળાને રિસ્પેક્ટ આપીએ છીએ. તો એમ જ જ્યારે સત્સંગમાં ઠાકોરજી આગળ કથામાં જ્યારે કેવી રીતે રિસ્પેક્ટ સાચવવું, બસ એનો આ પ્રકાર છે. આમાં કોઈ ધર્મશાસ્ત્રના કાયદાઓ નથી, આપણે આ વ્યવહાર છે, ડિસિપ્લિન છે. તેમજ ત્યારે રિસ્પેક્ટ ન રાખ્યું તો શ્રાપ લાગ્યો કે જાઓ તમારી મતિ જડ છે તો જડ થઈને પડો, વૃક્ષો થઈ જાઓ. હવે એમને થયું કે અમારાથી અપરાધ થઈ ગયો, ક્ષમા માંગી. આપ્યો તો શ્રાપ, ક્ષમા માંગી તો કહું જાઓ તમારો ઉદ્ધાર ભગવાન કરશે. તો એ જ શ્રાપ વરદાન બની ગયો કે સ્વયં ભગવાને નલકુબર અને મણિગ્રીવને ત્યાં મુક્ત કર્યા. તો એ શ્રાપને કારણે અહીંયા ભગવાનનો દર્શન થયા અને ભગવાનનો સ્પર્શ થયો, ભગવાનની સ્તુતિ કરીને અખંડ ભક્તિને પામે. હવે એ જ વિચારો વરદાન. હિરણ્યકશ્યપુને બ્રહ્માજી વરદાન આપ્યું, તથાસ્તુ, દિવસે ન મરે, રાત્રે ન મરે, ઘરમાં ન મરે, બહાર ન મરે, ઉપર ન મરે, નીચે ન મરે, 12 મહિનામાં ન મરે, પશુથી ન મરે, નરથી ન મરે. તો મળ્યું વરદાન, પણ કેવું શ્રાપ જેવું બની ગયું. હવે તો હું જ ભગવાન છું, તો પછી એનો વધ કરવો પડ્યો ભગવાન. તો ઘણીવાર લાગતા શ્રાપ પણ આશીર્વાદ હોય છે અને મળેલા વરદાન પણ શ્રાપ રૂપ હોય છે. એટલે જીવનમાં ખાલી હાથમાં મળ્યું એમ જ નહીં માન્યું કે મળી ગયું.
આશીર્વાદ ગણ સારા આશીર્વાદ આપજો તો આ ખરાબ હોય આશીર્વાદ સારા જ હોય લોકો જે સારા આશીર્વાદ આપો તો આશીર્વાદ સારા જ હોય એવા જુદા જુદા ટાઈપ ના હોય કે થોડા સારા વધારે સારા ઓછા સારા 50% પાવરના 25% પાવરના આશીર્વાદ પણ એ મેળવવાના હોય માંગવાના ન હોય જીવનમાં ઘણી વસ્તુ મેળવવાની હોય છે માંગવાની નથી હોતી એ તો પામવાની હોય છે તો એ પામી જ્યારે હૃદયથી નીકળે તો મૂળ વાત જેવું કરી રહ્યો હતો કે ગિરિરાજજી જ્યારે પધાર્યા અને શ્રાપ લાગ્યો કે રોજ તલભર ઘટશો કહ્યું કે ભલે ઠાકોરજીની સેવા મળશે તો બધા શ્રાપ મારા માટે આશીર્વાદ છે અને એટલા માટે આપણે ત્યાં સેવા સૌથી સર્વોપરી છે એમાં પછી ભલે અપમાન વેઠવું પડે દ્વેષ વેઠવો પડે કોઈ પણ વિપરીત સંજોગોમાં પણ સેવા વૈષ્ણવે ચૂકવી નહીં चलो सखी सौतन के घर जाइए मान मिले तो कहाँ घटे जाइए आप पी के दर्शन पाइए चलो सखी सौतन के मान घटे तो कहाँ घटे जाइए આપણે તો ભગવદીઓ ગાયું ચલો સૌતન ને ત્યાં જઈએ ભલે અપમાન કરશે ને પ્રભુના દર્શન તો થઈ જશે તો એમ સેવા એ સૌભાગ્ય છે કોઈ પણ સંજોગોમાં છોડવું ઘણી વાર લોકો લૌકિક અલૌકિક નાની વાતમાં મૂકીએ તો હવેથી હું સેવા નહીં કરું હવેથી મારાથી આ નહીં થાય હવે હું આ નહીં કરું પણ છોડ્યું તો છોડનારને જ નુકસાન છે એટલે બધું વેઠી બધું સહન કરીને પણ ભગવત નામ છોડવું નહીં આપણને પ્રહલાદે શીખવાડ્યું છે કેટલા વિપરીત સંજોગો હતા છતાંય ભગવાન નામ છોડ્યું નહીં તો ઠાકોરજી કૃપા કરી અને એટલા માટે અને જરૂર નથી કે બધા જુએ ત્યારે જ થાય તમારે બિલકુલ પ્રતિકૂળતા હોય બહુ વિરોધ હોય તો મનમાં જ પણ ભગવાનનું નામ છોડો અને એમાં પણ મન નથી લાગતું ઈચ્છા નથી થતી ના એ ભલે મન એની જગ્યાએ જે કરે એ કરે આપણે ભગવત નામ છોડવું ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તિશ્ચ અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ અભાવમાં પણ કરવો એમ મહાપ્રભુજી કહે છે મન ન લાગતું હોય તો જુદી વાત પણ ભગવાનમાં ભાવ જ ન હોય છતાંય કર અને ભગવત નામ તમને તારશે તો જ્યારે શ્રાપ લાગ્યો અને કહ્યું કે મને તો સેવા મળવાની છે તો શ્રાપ પણ મારા માટે આશીર્વાદ રૂપ છે અને ત્યારે ગિરિરાજજી બ્રજમાં પધાર્યા તો એવા ગિરિરાજજીની ગાથા કારણ કે ગિરિરાજજી દેવ રૂપે પણ છે એ જો એમ જોવા જાવ ને તો દરેક જ્ઞાતિના જુદા જુદા કુળ દેવતા કે દેવી હોય પણ જ્યારે વૈષ્ણવી વૃત્તિથી વિચાર કરો તો પ્રત્યેક વૈષ્ણવના કોઈ કુળ દેવતા હોય એ ગિરિરાજ બાબા છે અને કોઈ કુળ દેવી હોય તો શ્રી યમુનાજી છે નમો દેવી યમને નમો દેવી યમને આપણી આધ્યાત્મિક દેવતા જો આધ્યાત્મિક દેવતા આપણા કુળ દેવતા પણ આધિદૈવિક દેવતા એક વૈષ્ણવ તરીકે આપણા દેવ કોણ તો કે ગિરિરાજજી વૈષ્ણવ તરીકે દેવી કોણ શ્રી યમુનાજી અને એટલા માટે વ્રજમાં જઈએ અને આ બે જગ્યાએ પૂજા ન કરીએ તો અધૂરું લાગે એક યમુના પૂજન અને બીજું ગોવર્ધન પૂજન આ બેનો ક્રમ છે અને ગોવર્ધન પૂજા શ્રી કૃષ્ણ ચરિત્રમાં તમે જુઓ તો ભગવાને કોઈનું પૂજા કરવાની કઈ હોય તો એ ગિરિરાજજી એકમાત્ર છે બાકી ક્યાંય તમને એમ નહીં કે ઠાકોરજી કહે છે કે આની પૂજા કરો અહીંયા તો સ્વયં ભગવાન કહે છે કે પ્રગટ દેવ આ વ્રજમાં કોઈ છે તો ગિરિરાજજી છે અને આપણા બધાનું એક અલૌકિક સ્વરૂપ માનવામાં આવ્યું છે દરેક વૈષ્ણવનું કે દરેક વૈષ્ણવ એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે આપણે જેમ માની 84-252 ની વાર્તામાં પણ તમે જુઓ તો દરેકના 3 જન્મની વાર્તા હોય તો લીલામાં એક સ્વરૂપ કહેવામાં આવે કે લીલાનું આ સ્વરૂપ એનું આધિદૈવિક સ્વરૂપ આ સખી સ્વરૂપ છે એમ દરેકના સખી સ્વરૂપ માનવામાં આવે તો આપણે બધા મૂળ વ્રજભક્તો હોઈએ તો જેમ વ્રજભક્તોના દેવતા ગિરિરાજજી છે તો દરેક વૈષ્ણવના દેવતા પણ ગિરિરાજજી છે એટલે અમારો દેવ ગોવર્ધન રાનો જે આપણા દેવતા અષ્ટ સખાઓએ ગાયું છે કે આપણા દેવ કોણ તો ગિરિરાજ છે અને એટલા માટે ગિરિરાજજીનું પૂજન અને યમુનાજીનું પૂજન વ્રજમાં મૂર્તિમંત ભક્તિના કોઈ સ્વરૂપ હોય તો શ્રી ગિરિરાજજી અને યમુનાજી છે અને આજે પણ એટલા જ પ્રગટ દેવ છે આજે પણ લીલી પરિક્રમા આદિમાં તમે જો કઈ ગિરિરાજજીનો અપરાધ થયો હોય તો કેવી વિપરીત સંજોગો થઈ જાય ત્યારે ગિરિરાજજીને મનાવવા પડે છે ભોગ ધરવો પડે સ્નાન કરાવવા પડે આખો એનો ક્રમ છે અને દરેકના પૂજન પદ્ધતિ અને સેવાનો ક્રમ જુદો છે તો દરેકની સેવા પદ્ધતિ કંઈક જુદી હોય તો સેવા જે રીતે થાય ને પૂજા જે રીતે થાય તો ગિરિરાજજીની પરિક્રમા આદિ પણ આપણે કરીએ છીએ કારણ કે પૂજનનો એક ભાગ છે પરિક્રમા પણ પૂજનનું એક અંગ છે તમે ઘરેમાં પૂજા કરો તો બ્રાહ્મણ એમ કરે પરિક્રમા પદે પદે આ બાદ કરવો એમ કરીને પૂજા કરે તો આ પરિક્રમા પણ પૂજનનો એક અંગ છે ષોડશોપચાર પંચોપચાર આમ 2 પ્રકારની પૂજા હોય છે તો આ ગિરિરાજજી 2 સ્વરૂપે વ્રજમાં બિરાજે છે એક હરિદાસ વર્ય
ભગવદી સ્વરૂપ. જેમ મર્યાદા ભક્તિમાં હનુમાનજીના બે સ્વરૂપ, એક રામ ભક્ત અને બીજા પોતાના મંદિર પણ હનુમાનજીના હોય, દેવ તરીકે પણ પૂજાય, એમ ગિરિરાજજીના પુષ્ટિ ભક્તિમાં બે સ્વરૂપ. એક હરિદાસ વર્રે, હરિના દાસોમાં કોઈ વર્રે હોય જે ગિરિરાજજી છે. ભાગવતજીમાં બે જણાને વિશેષ રૂપે હરિદાસ વર્રે કહ્યા. હરિના દાસો ઘણા છે, પણ એમાં કોઈ શિરમોર કોઈ હોય, હરિના દાસોમાં વર્રે એટલે શ્રેષ્ઠ કોઈ હોય, તો એક છે પ્રહલાદજી અને બીજા છે ગિરિરાજજી. તો ગિરિરાજજી પરમ ભગવદી છે. તો જરૂરી નથી કે ગિરિરાજજી પાસે જઈએ તો કંઈક માંગવા જ જઈએ, કંઈક લેવા જ જઈએ, ઈચ્છા પૂરી કરવા જ જઈએ. ગિરિરાજજીનું એક ભગવદી સ્વરૂપ છે, વૈષ્ણવનું સ્વરૂપ છે, એટલે આપણે ત્યાં કહેવાય કે ઠાકોરજી પાસે ન માંગીએ પણ ગિરિરાજજીને કહી શકાય. કારણ કે વૈષ્ણવનું પણ સ્વરૂપ એમનું એક છે, એટલે વૈષ્ણવ એક વૈષ્ણવ બીજા વૈષ્ણવની વાત કરી શકે, પણ પ્રભુને શ્રમ નથી આપતો. અને એટલા માટે ગિરિરાજજી પાસે આપણે ત્યાં માનતા રાખવાનો, ભાવના રાખવાનો એક ક્રમ છે. પણ ઉત્તમ આનંદ લેવો હોય તો ગિરિરાજજી જેવું શ્રેષ્ઠ ભગવદી કોઈ નથી. જો વ્રજમાં જાઓ અને ગિરિરાજજીની તરેટીમાં, જરૂર નથી કે મુખારવિંદ પાસે જ બેસો, આખી 7 કોષની પરિક્રમામાં ગમે ત્યાં ગિરિરાજજીની તરેટી પાસે બેસી બને તો ભગવત નામ લેજો. ગિરિરાજજી ખૂબ પ્રસન્ન થશે. આપણે લાગે કે દૂધ ચડાવીએ તો જ રાજી થાય, એવું નથી. એ પૂજનનો ક્રમ છે. અને એમાં કોઈ એવું નથી કે આવું 100 લીટર ચડાવું, 50 લીટર ચડાવું, આટલું ચડાવું. જેટલું ભગવત નામ, જો જ્યારે સમાજનું સામર્થ્ય વધે છે ને ત્યારે વિવેકની વધારે જરૂર પડે છે. જ્યારે આખો સમાજ બહુ સમર્થ બની જાય કે બધા 100 લીટર ચડાવી શકતા હોય, ત્યારે વિવેકની વધારે જરૂર પડે કે કોણે કેટલું ચડાવવું, અને તમે જે ચડાવો છો એ દૂધ છે કે નહીં એ પણ પ્રશ્નાર્થ છે. અને એટલા માટે એ વિચાર, એના કરતા તમારા જે ગોર હોય એમને કહું તમારા ઘરમાં જે ગાય છે એનું દૂધ આપો અને એ દૂધ લઈને ગિરિરાજજીને ચડાવો તો ગિરિરાજજી પ્રસન્ન થાય. એટલે બહુ જ વધારે પુષ્ટિ ભક્તિમાં ક્વોન્ટિટી જ વધારતા જવું એની કોઈ સામર્થ્ય કે સફળતા નથી કહી આપણે. અને એટલા માટે ગિરિરાજજીને પ્રસન્ન કરવા હોય તો પૂજન કરો, ના નથી. જે આપણે સામર્થ્ય પ્રમાણે સૂક્ષ્મ પૂજન આદિ કરી અને 10 વાર વ્રજમાં જતા હો વર્ષે તો નક્કી કરો કે પૂજા 1 વાર કરીશ. કારણ કે હવે વિવેકનો થોડો વિચાર કરીએ, કારણ કે ત્યાં ગિરિરાજજીને શ્રમ તો નથી આપી રહ્યા ને એ વિચાર. એના કરતા એમને રાજી કરવા હોય ને તો એમની આગળ બને એટલું ભગવત નામ લેજો. એક વાત નક્કી કરીને જજો ગિરિરાજજી પાસે કે જ્યાં સુધી ગિરિરાજજીના સાનિધ્યમાં છીએ ત્યાં સુધી કોઈ લૌકિક વાત નહીં કરી. કારણ આ એવા પરમ ભગવતી છે ગિરિરાજજી અને યમુનાજી કે એ અખંડ રોમ રોમથી ભગવત નામ લઈ રહ્યા છે. અને એમની પાસે જઈને ત્યારે તમે લૌકિક વાત કરો છો ત્યારે એમની ભક્તિમાં તમે વિક્ષેપ પાડો છો, એમને શ્રમ આપો છો. એમને શ્રમ કોઈ વસ્તુથી નથી પડતો, ભગવતીને શ્રમ પડે છે કે જ્યારે એમનું ભગવત નામ ભૂલાય એ એમના માટે સૌથી સંકટની પરિસ્થિતિ છે. એટલે હનુમાનજી પણ કહ્યું કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજન ન હોય. તુલસાજી બહુ સુંદર વાત કરી. હનુમાનજી કહે સૌથી મારા માટે સંકટનો સમય કયો, સૌથી વિપત્તિનો સમય મારા માટે કયો, તો કે સૌથી વિપત્તિનો મારા માટે એ સમય છે જેટલો સમય મને ભગવાન યાદ નથી આવતા. જેટલા સમય હું ભગવાનને ભૂલી જાઉં છું એ મારા જીવનનો સૌથી ખરાબ સમય હોય છે. આ ભગવતીનો લગ. એટલે તો પેલી મોતીની માળા સીતાજી આપીને એક તોડીને જુએ છે હનુમાનજી અને કહ્યું કે આ કેમ તોડો છો? આટલા પ્રેમથી આપી. તો કે આમાં મારો રામ ગોતું છું, રામ મળે તો આ મોતી કામના, નહીં તો મારા માટે બધાય નતા. તો શ્રી ગિરિરાજજી તો અખંડ ભગવત નામ અને ભગવત રસમાં તરબોળ છે. અને એટલા માટે તો દૂધ ચડાવીએ કે દૂધ છે ને આ વિશ્વમાં પ્રેમનું કોઈ સાકાર સ્વરૂપ હોય તો દૂધ છે. જેમ માને બાળક થાય અને મા બને તો એનો એ સ્નેહ દૂધ બનીને પ્રગટ થઈ જાય છે. પ્રેમ એ પ્રેમ સાકાર સ્વરૂપ એ પાય છે. અને ગિરિરાજજી સતત અને અખંડ ભગવત પ્રેમમાં તરબોળ રહે છે. અને એટલા માટે આ દૂધ પ્રેમનું પ્રતીક છે અને એમના પર પધરાવી એમને સદાય પ્રેમમાં ભીંજેલા રાખે છે. એ સતત ભગવત પ્રેમમાં તરબોળ રહે છે. યા એક બીજો ભાવ આપણે નમામિ હૃદય શેષે લીલા ક્ષીરાબ્ધિ શાયી. તો લીલા કેવો છે? ક્ષીરાબ્ધિ એટલે દૂધનો સાગર છે. એટલે લીલાનો સાગરને દૂધનો સાગર કહે છે. તો શ્રી ગિરિરાજજી દૂધના સાગરમાં એટલે કે ભગવત લીલાના સાગરમાં ડૂબેલા રહે છે. સતત ભગવત લીલાનું ચિંતન કરતા